કઈ વાંધો નહીં, તમારી રીતે પછી બતાવી દેજો ને. હા, ઓકે, ડન ડન. પછી ફોન કરું છું તમને. મારા પપ્પા હા કોની સાથે વાતચીત કરી રહ્યા છે? બંનેની વાતચીત જોતા એવું લાગે છે કે બંને વચ્ચે કઈ ગંભીર ચર્ચા થઈ રહી છે. શું વાત કરે છે? ચાલ ને જોઉં તો ખરા. હું તમને બે હાથ જોડું છું. મારા ઘરમાં હવે ખાવાના પણ ફાફા પડી જાય છે. તમે મને મારો હક આપી દો. હું એમાં સંભાળી લઈશ. હવે તો તકલીફ વધતી જાય છે દિવસે ને દિવસે. જો હું તમને પણ ના કહું તો હું કોને કહું? માની જાઓ ગિરીશ. ગિરીશ, એક કામ કરો. અત્યાર સુધી તો હું શાંતિથી જીવી છું. હું ક્યારેય તમારા જીવનમાં નડતર નથી બની. અત્યારથી મારી જીવનભર ચાલે એટલી મૂડી તમે મને આપી દો તો હું એમાંથી સુખેથી જીવન પસાર કરી લઈશ. ગિરીશ, તમે મારી વાત માની જાઓ. હું પણ નથી ઈચ્છતી કે આવી રીતે વારે વારે તમને હું ફોન કરીને હેરાન કરું. ગિરીશ, મારી મદદ કરી દો. હવે તો ખૂબ જ તકલીફ વધતી જાય છે. ક્યારેક અગર માંદી પડું છું તો દવાના ફાંફા પડી જાય છે. ગિરીશ, અરે બસ ગૌરી, મેં તને કેટલી વાર કહ્યું છે કે તારા અને મારા સંબંધો વર્ષો પહેલા પૂરા થઈ ગયા છે, એટલે તારે હવે મારી પાસે છે ને આવી રીતે રૂપિયા માંગવાનો કોઈ હક નથી. અને તને ખબર છે હવે મારે પણ પરિવાર છે અને મારા દીકરાઓ છે, વહુ છે. જો આવી રીતે મને રસ્તામાં કોઈ જોઈ જશે ને તો મારા જીવનમાં મને તકલીફ ઊભી થશે. ગૌરી, હું તને છેલ્લી વાર કહું છું, તું મને આવી રીતે રસ્તા પર વારે વારે મળવાનું બંધ કરી દે, કારણ કે મને તકલીફ ઊભી થાય ને એવું નથી ઈચ્છતો. અને આજ પછી તું મને ક્યારે મળતી નહીં. પણ ગિરીશ, ગિરીશ, સાંભળો તો ખરા. આ બધું શું છે? અને બાઈ કોણ હશે? મારા પપ્પાની પાસે કઈ વાતનો હક માંગી રહી હતી? નક્કી કઈક તો ગડબડ છે જ. વિશે મારે મમ્મીને જાણ કરવી પડશે. હા, મમ્મીને જ જાણ કરવી પડશે. મમ્મી, 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 ક્યાં છો તમે? શું વાત છે બેટા? કેમ આટલા બધા બરાડા નાખે છે? મમ્મી, મારા પપ્પા ક્યાં છે એ કહો પહેલા મને. અરે એના કામથી બહાર ગયા છે. શું કામ હતું તારા પપ્પાને? એક કામ કરો, બેસો પહેલા તમે. બોલ, શું વાત કરવી છે તારે મારી સાથે? મમ્મી, મારે કામ પપ્પાનું નથી પણ તમારું જ કામ છે અને તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. પણ શું વાત કરવી છે? બોલ ને. મમ્મી, હું મારા કામથી બહાર ગયો હતો ને ત્યારે મેં પપ્પાને એક સ્ત્રીની સાથે વાત કરતા જોયા. એટલે મને શક ગયો કે પપ્પા આ રીતે કોઈની સાથે વાત કેમ કરે છે. એટલે મેં નજીક જઈને બધી જ વાતો સાંભળી. ત્યારે એ સ્ત્રી પપ્પાને કહી રહી હતી કે મને રૂપિયાની સગવડતા કરી આપો, મને મારો હક આપી દો, મને મારો હિસ્સો આપી દો. મારો હક, મારો હિસ્સો? પણ આવું બધું એ કેમ કહેતી હતી? જો મમ્મી, આ વિશે મને કઈ જ નથી ખબર, પણ હા, એ સ્ત્રી કહેતી હતી કે ગમે એમ કરીને રૂપિયાની વ્યવસ્થા કરો. મારી પાસે રૂપિયા નથી અને હું કામ કરી શકું એવી પરિસ્થિતિ નથી. મારા ઘરમાં ખાવા પીવાના પણ ફાફા પડે એવું છે. એટલે મને મારા હકના રૂપિયા આપી દો. પણ એ કોણ હતી બાઈ? અને તારા પપ્પા પાસે શું કામ આ રૂપિયા માંગતી હતી, હક માંગતી હતી, એનો ભાગ માંગતી હતી? મમ્મી, એ બાઈ કોણ હતી, કેમ હતી એ મને નથી ખબર અને આ વિશે હું કઈ નથી જાણતો. પણ હા, એટલું ચોક્કસપણે કહી શકું છું કે એ બાઈ જે રીતે પપ્પાની સાથે વાતો કરતી હતી ને એ ઉપરથી એવું જ લાગતું હતું કે નક્કી પપ્પા સાથે એમના કંઈક તો સંબંધ હશે જ. અને તો જે આટલી શ્યોર હોય અને તો જ આટલા હકથી પોતાના રૂપિયા માંગતી હોય.
બેટા તારા પપ્પાએ ક્યારેય કોઈની માટે મને આવી વાત નથી કરી. એવું હશે તો એ બહાર ગયા છે, આવે એટલે હું આ બાબતે એમને પૂછી લઈશ. હા મમ્મી, તમે ચિંતા ના કરો. પપ્પા આવે ને એટલે એમની સાથે વાત કરી લેજો. તમે રૂમમાં આરામ કરો, હું ચા બનાવી લઉં. હા. કોણ હતી એ બાઈ, અને શેનો હક અને શેનો હિસ્સો? આજે આવે ને એટલે એને પૂછી લઉં કે કોણ. ગિરીશ, આજે તમે બજારમાં ગયા હતા ત્યારે તમને કોઈ બાઈ મળી હતી, તમે એની સાથે ઊભા રહીને શું વાત કરતા હતા? કોણ હતી એ બાઈ, મને જરા કહેશો? રાધા, તું આ કેવા સવાલ કરે છે? હું સવારમાં બહાર નીકળતો હોઉં એટલે એવા તો કેટલાય ઓળખીતા મને મળતા હોય, હશે કોક. અને સવારે કોણ મળ્યું ને એ મને ખબર નથી. એ તો હું પણ સમજુ છું કે આખા દિવસમાં ઘણા લોકો મળતા હોય, આપણને યાદ ન હોય. પણ એ બાઈ છે કે જે તમારી પાસે હિસ્સો માંગતી હતી, તમારી પાસે ભાગ માંગતી હતી, હું એની વાત કરું છું. કોણ હતી એ બાઈ? અરે પણ આવું બધું તને કોણે કહ્યું? હે, મને જેણે કીધું એણે. તમે મારા સવાલનો જવાબ આપો ને. સવાલ સામે સવાલ શું કામ કરો છો? અચ્છા, તો પેલી બાઈની વાત છે. તો જો રાધા, હું તને કહું ને શાંતિથી સાંભળ. આ મારી ફેક્ટરીમાં ભઠ્ઠીમાં એક મજૂર કામ કરતો હતો અને એનું દાજે જેવા છે એનું મૃત્યુ થઈ ગયું. એટલે એની પત્ની મારી પાસે આવી એના પતિનું વળતર માંગતી હતી, બીજું કાંઈ જ નથી. એ મજૂરની પત્ની તમારી પાસે વળતર માંગવા આવી હતી એવું તમે જ કીધું ને? તો પછી એ તમને એમ કે ને કે મારા પતિનું વળતર આપો. એ શું કામ તમને એમ કે મારો ભાગ આપો, મારો હિસ્સો આપો? હા? અરે પણ રાધા, હું તને એમ કહું છું કે આવા બધા કાન તારા કોણ ભરે છે નવરું બેઠું? તમે એ બધી વાત છોડો, તમે મારા સવાલનો જવાબ આપો. મેં સવાલ સામે સવાલ કરવાનું બંધ કરો ને. અરે પણ મેં તને જવાબ આપી દીધો ને કે મજૂરની પત્ની હતી, એનો મજૂર પત્ની મરી ગયો એટલે એનું વળતર માંગતી હતી. કેટલી વાર તને કહું હવે? જો ગિરીશ, મને બધી વાતની ખબર પડી ગઈ છે કે મજૂરની પત્ની તો નહોતી જ. તમારે મને કેવું હોય તો કહી દો કે એ બાઈ સાથે તમારે શું સંબંધ હતા, શું સગી થાય છે તમારી એ બાઈ. અને જો તમે મારી આ વાતનો જવાબ નથી આપ્યો ને તો તમારા અને મારા સંબંધ પૂરા થઈ જશે. અરે પણ રાધા, તું મારી વાત તો સાંભળ. તું જેવું ધારે છે એવું કાંઈ જ નથી. રોહન, પેલી બાઈ વાળી વાત તમારે મમ્મીને કહેવાની જરૂર નહોતી. એ વાત કહીને તમે બહુ ખોટું કર્યું છે. એ વાતને લઈને મમ્મી અને પપ્પા 2 દિવસથી નથી બોલતા. અરે એકબીજા સાથે બેસતા પણ નથી અને સામે નથી જોતા. હા, તારી વાત સાચી છે, પણ મને નહોતી ખબર કે આટલી નાની અમસ્તી વાત આટલું મોટું સ્વરૂપ લઈ લેશે. મને તો એમ હતું કે હું મમ્મીને વાત કરીશ, મમ્મી પપ્પાને વાત કરશે એટલે પપ્પા મમ્મીને બધી વાત જણાવી દેશે ને વાત પતી જશે. પણ વાત વધી ગઈ છે, બહુ મોટું રૂપ લઈ લીધું છે આ વાતે. પણ પપ્પા કહેતા કેમ નથી કે આ બાઈ કોણ હતી, એમની સાથે એના શું સંબંધ છે? જો પપ્પા આ વાત ડિક્લેર કરી દે ને તો વાત અહીંયા જ પતી જાય એમ હતી. અરે બિચારા પપ્પાએ કહ્યું તો ખરા ને કે એ બાઈ મજૂરની બાઈ હતી અને એના પતિના મૃત્યુનું વળતર માંગી રહી હતી. આ વાત ખોટી છે નિશા, પપ્પા ખોટું બોલી રહ્યા છે. હકીકતમાં તો એ મજૂરની બાઈ નહોતી, અને જો મજૂરની બાઈ હોય તો પપ્પાની સાથે આટલા હકથી કેવી રીતે વાત કરી શકે? માટે નક્કી વાતમાં કંઈક તો કાળું છે જ, ને પપ્પા કંઈક તો છુપાવી જ રહ્યા છે. જે હોય તે, મારે આ વાતનો તાગ મેળવીને જ રહેવો પડશે, અને હું એ સાબિત કરીને જ રહીશ કે પપ્પા ખોટું બોલી રહ્યા છે.
અરે તો એ જ બેન છે ને જે એ દિવસે પપ્પા પાસે પૈસા માંગતા હતા. પૂછું તો ખરો કે કોણ છે. એક મિનિટ. કોણ છે તું અને મને આમ જતા વખતે કેમ રોકે છે? થોડા દિવસ પહેલા તમે ગિરીશભાઈને ઊભા રાખીને એમની પાસેથી રૂપિયા માંગતા હતા ને, બસ એ જ ગિરીશભાઈનો દીકરો છું. તું ગિરીશનો દીકરો છે? હા, પણ એ દિવસે મેં સાંભળ્યું હતું કે તમે મારા પપ્પા પાસેથી રૂપિયા માંગતા હતા. શેના રૂપિયા માંગી રહ્યા હતા? અને હા, મેં તો એ પણ સાંભળ્યું હતું કે તમે કહી રહ્યા હતા કે મને મારો હક આપી દો, મારો અધિકાર આપી દો. તો કઈ વાતનો હક અને શેનો અધિકાર જોઈએ છે તમને? એ બધું હું તને ના કહી શકું. એ મારું અને ગિરીશનું અંગત વાત છે. આ બધું હું તને ના કહી શકું. મને જવા દે. એક મિનિટ. વાત સાંભળ્યા વગર તમને જવા નહીં દઉં. માટે મને જણાવો કે તમે કોણ છો અને મારા પપ્પાની સાથે તમારે શું સંબંધ છે? જો દીકરા, એ મારી અને ગિરીશની અંગત વાત છે. એ હું તને નહીં જણાવી શકું. તમને ખબર છે, આજે તમારા કારણે અમારા ઘરમાં મોટી હોળી ખડકાણી છે. મારા મમ્મી પપ્પા વચ્ચે બોલવા ચાલવાનો સંબંધ નથી, બંને વચ્ચે કૂટ પડી છે. ને આના જવાબદાર તમે છો, માત્ર ને માત્ર તમે. અરે આ ઉંમરે બંનેનું ઘર ભંગાવા બેઠું છે. માટે પ્લીઝ તમે મને વાત જણાવો કે તમે કોણ છો અને શું સંબંધ છે તમારે મારા પપ્પા વચ્ચે? જો દીકરા, તારા પપ્પા અને મારી વચ્ચે કોઈ સંબંધ નથી. અને અમે તે દિવસે ફક્ત લેવડ દેવડની વાતો કરી રહ્યા હતા. તું જેવું વિચારે છે એવું કાંઈ જ નથી. એવું કાંઈ જ નથી. અરે જૂઠું બોલી રહ્યા છો તમે. સાચી વાતને છુપાવી રહ્યા છો મારાથી. બોલો ને, શું છે સાચી વાત? અરે તું સમજતો કેમ નથી? મેં તને કહ્યું ને, અમારી વચ્ચે એવો કોઈ સંબંધ નથી. માની છે મારી વાત અને મને જવા દે. ખોટું ના વિચાર, અમારા વચ્ચે એવો કોઈ જ સંબંધ નથી. અરે આંટી, એક તો છે જ છે આ આંટી નથી કહી રહ્યા મને. હે ભગવાન, આ બધું શું થવા બેઠું છે? ગિરીશનો દીકરો વાત પામી ગયો છે અને આ વાત ઉડતી ઉડતી ગિરીશના ઘર સુધી પહોંચી ગઈ છે. ગિરીશને ને રાધાને ઝઘડો થયો છે અને બંનેની વચ્ચે મારા કારણે અબોલા થયા છે. મારે આવું નહીં થવા દેવું હતું, પણ આ બધું થઈ ગયું મારા કારણે. બિચારા ગિરીશનું લગ્ન જીવન મારા કારણે જોખમમાં મુકાઈ ગયું. ગિરીશ પરેશાનીમાં મુકાઈ ગયા. લાગે છે કે હવે મારે જ ગિરીશના ઘરે જઈને ખુલાસો કરવો પડશે. બધી હકીકત મારે રાધાને જણાવવી પડશે, નહીતર બંને વચ્ચેની મનભેદની આ ખાઈ વધતી જ જશે અને એ જાતી જિંદગીએ જુદા થઈ જશે. હા, મારે જણાવવું પડશે. અરે ગૌરી, તું અહીંયા? મમ્મી, નિશા, બહાર આવો તો. બેસો ને. હા ગિરીશ, રાધાબેનના મનમાં થયેલી શંકાને હું દૂર કરવા માટે જ અહીં આવી છું. રાધાબેન, તમારે જાણવું છે ને કે હું કોણ છું અને ગિરીશ સાથે મારે શું સંબંધ છે. હું કયા હક અને કયા અધિકારની વાત કરતી હતી. હા હા, મારે જાણવું જ છે કે તું કોણ છે અને કયા અધિકારની વાત કરતી હતી મારા ધણી સાથે. તમારા લગ્ન પહેલા મારા અને ગિરીશના સાદાઈપૂર્વક મંદિરમાં લગ્ન થયા હતા, પણ માત્ર 10 જ દિવસમાં અમારું લગ્ન જીવન તૂટવા પર આવી ગયું.
ગરીબ બાપની દીકરી હતી એટલે દહેજમાં હું વધારે કંઈ લાવી નહોતી. સાસુજીના મેણા સાંભળતા હું થાકી ગઈ હતી. મેં આ વાત મારા પપ્પાને કરી તો મારા પપ્પા ગુસ્સામાં આવીને મને અહીંથી તેડી ગયા. મારા પિયર ગયા પછી મારા સાસુએ થોડા જ દિવસમાં ગુસ્સામાં ઉતાવળિયો નિર્ણય લીધો ગિરીશના બીજા લગ્ન કરાવવાનો, અને એમને કરાવી પણ દીધા તમારી સાથે. રાધાબેન, અમારા ડિવોર્સ ક્યારેય થયા નથી, આજે પણ નથી થયા, પણ તમારા લગ્ન પછી અમે બંને મનોમન સમાધાન કરીને છૂટાછેડા સ્વીકારી લીધા છે. હું એકલી રહું છું અને મારી પાસે આવકનું કોઈ સાધન પણ નથી. એટલા માટે હું ગિરીશ પાસે રૂપિયાની મદદ માંગતી હતી, પણ આજ મારી બહુ મોટી ભૂલ હતી કે મેં એની પાસે રૂપિયાની મદદ માંગી અને તમારા ઘરમાં ભંગાણ પડ્યું. આમ છતાં હું શું કરું એ મને સમજાતું નહોતું. ગૌરીબેન, આ જે પણ કંઈ બન્યું છે એમાં તમારો કોઈ વાંક નથી. હું સમજુ છું કે તમારા અને ગિરીશના ડિવોર્સ નથી થયા એટલે ગિરીશ પાસેથી તમારે નિભાવ ખર્ચ માંગવો જ પડે અને ગિરીશે નિભાવ ખર્ચ આપવો પણ પડે. પણ આ વાતથી હું અજાણ હતી. બેટા, મારી તિજોરીમાં 10,000 રૂપિયા પડ્યા છે, જા લઈ. હા મમ્મી. ના ના બેન, મારે રૂપિયા નથી જોઈતા. તમે ચિંતા નહીં કરો. અત્યારે તમારે આવકનો કોઈ સ્ત્રોત નથી એટલે આ રૂપિયા તમે લઈ જાઓ. હા, લો બેન, આ રૂપિયા રાખો. ના ના બેન, આ યોગ્ય નથી. જુઓ, જે યોગ્ય હતું ને એ જ મેં કર્યું છે. મારી 2 હાથ જોડીને તમને વિનંતી છે કે સમાજની દ્રષ્ટિએ હવે ગિરીશ મારા પતિ છે. મારે એક દીકરો છે અને દીકરાની વહુ પણ છે. એટલે મહેરબાની કરીને તમે ગિરીશને આમ રસ્તા વચ્ચે નહીં મળતા. જો અમારા સમાજનું કે અમારા ઘરનું કોઈ પણ વ્યક્તિ તમને લોકોને આવી રીતે જોશે ને તો સમાજમાં અમારી આબરૂ જશે, બદનામી થશે. ચોક્કસ. આ ગૌરી, આ રાધાની વાત ખરી છે. આજ પછી આપણે ક્યારેય રસ્તા પર મળીશું નહીં. અને બીજી એક મહત્વની વાત, તારી જિંદગીના નિભાવના ખર્ચા માટે આજથી હું 5 લાખ રૂપિયાની એફડી તારા નામે મૂકી આપું છું. ગૌરીબેન, મને આજે એક વાતનું વચન આપો કે આજ પછી ક્યારેય હવે તમે ગિરીશને નહીં મળો. રાધીબેન, હું તમને વચન આપું છું કે હું આજ પછી ગિરીશને ક્યારેય નહીં મળું, રસ્તામાં પણ નહીં, ક્યાંય નહીં. જય શ્રી કૃષ્ણ. બસ હવે આ હી હી હા હા ઠઠ્ઠા મસ્કરી બંધ કરો અને આ તમારું કામ પત્યું કે નહીં એનો જવાબ આપો મને. હજુ થોડુંક બાકી છે. આ બાપ દીકરી બે થઈને આ કામ પતાવો છો તો તમારા બે થી આ કામ પતતું નથી. તો વિચાર કરો, હું એકલી થઈને આખા ઘરનું કામ પતાવી દઉં છું. આ છે ને કે ઝાડુ પોતા મારું એવું ઘરકામ નથી કે 5 મિનિટમાં પતી ગયું. આ હિસાબ કિતાબનું કામ છે, આમાં મગજ દોડાવવો પડે. તમે નવીના કામ કરો છો. હવે આ કામને મૂકો તડકે. પેલા એક કામ કરો, આ જમવાનું બની ગયું છે, જમી લ્યો. હાલો. શું જમવું કર્યા કરો છો સુધીરભાઈ? પહેલા કામ પર ફોકસ કરવાનું, પછી જમવા પર ધ્યાન દેવાનું. અને હા, કમાશો નહીં તો ખાશો કઈ રીતે? બરાબર ને રાધાબેન? એ બધું તો બરાબર, પણ તમે આ
તમારા ભાઈની બાજુમાં જે ચીપકીને બેઠા છો ને એ બરાબર નથી. થોડી હવા જાય ને એટલી જગ્યા રહેવા દેવાય. બેસો થોડા, આમ બેસો. અરે હા હા, સોરી, એ મને ખ્યાલ ના રહ્યો. સોરી સુધીર. તો ખ્યાલ રાખવાનો ને, પાડોશી છો તમે, પત્ની નહીં. કોઈ વાંધો નહીં પ્રિયા, આવો તો બધું ચાલ્યા કરે. એ ચાલ્યા કરે વાળી, કઈ નો ચાલ્યા કરે હો. તમારા લગ્ન થઈ ગયા છે, તમારે એક દીકરી છે, અને પાડોશીની ફરજમાં આવે ને એવી જ રીતે પાડોશીને રહેવાનું હોય. છોડો આ બધી લપ. હવે જમવાનું થઈ ગયું છે, ચલો જમવા બેસી જઈએ. અને પ્રિયા તું તો જમીને જ આવીશ ને, અને કદાચ જમવાનું બાકી હોય તો એક કામ કર, તારા ઘરે જઈને નિરાતે જમી લે. હા, મારે જમવાનું બાકી જ છે. મારે છે ને એકલા જમવાનું ભાવતું નથી. હા તો કોઈ વાંધો નહીં પ્રિયા, તું અહીંયા અમારી સાથે જમી લે. ના, જરાય જરૂર નથી હો. અને તને મારે અલગથી કેવું પડશે? તું તારા ઘરે જઈને જમી લેજે. અહીંયા મેં અમારા પૂરતું જ બનાવ્યું છે. મમ્મી, શું તમે પણ આમ ગમે ને ગમે તે થોડું સારું લાગે. બસ હા, તું તારા બાપની વકીલાત કરવાનું તો રહેવા જ દેજે. અને મારી સામે તો બોલતી જ નહીં. મારે શું કરવું અને શું ન કરવું ને એની મને બહુ સારી રીતે ખબર પડે છે. જમવાનું મોડું થતું હશે પ્રિયા, તું જા ઘરે. સારું, તો હું પણ હવે જાઉં છું. હવે આ મેં બનાવ્યું છે એ તમારે જમવાનું છે કે બાજુમાં આપી દઉં, કે પછી તમને એકલા નહીં ફાવે? ચાલો બે બાપ દીકરી. મમ્મી, શું વિચારો છો? એ જ વિચારું છું કે આ વંઠેલ આપણી બાજુમાં રહેવા ક્યાંથી આવી. પણ મમ્મી, તમે શા માટે એટલા હાઈપર થાવ છો? માન્યું કે પ્રિયાબેનનો સ્વભાવ આવો છે, પણ એ વ્યક્તિ એવા નથી. દુનિયામાં અમુક લોકોનો સ્વભાવ ફ્રી માઇન્ડેડ હોય છે. પ્રિયાબેનનો સ્વભાવ પણ ફ્રી માઇન્ડેડ છે, પણ એ દિલના સારા અને ચોખ્ખા વ્યક્તિ છે. તું હવે છાની માની બેસ ને. તને દુનિયાદારીનું શું ભાન પડે? અને તું માણસને ઓળખી શકે? અરે મેં તારી કરતા વધારે દિવાળીઓ જોઈ છે, એટલે માણસને તો હું પારખી જ જાઉં. અને મારી નજર ક્યારેય દગો ન ખાઈ શકે, એ પાક્કું છે. મારી બેન એકદમ સાચું કહી રહી છે પૂજા. અરે આવો મારી બેન પૂનમ, બેસ. કેમ છે તારી તબિયત? મજામાં. પણ તમારી વાત સાંભળતા લાગે છે કે તમારી તબિયત બરાબર નથી. હા બેન, એવું જ છે કઈ. માસી, હવે તમે છે ને તડકામાં ઘી ન હમતા. એક તો અમારી મમ્મીનું દિમાગ છે ને ફરી ગયું છે ને, ઉપરથી તમે પધરામણી કરી. લે, આ મારી બેનનું ઘર છે અને હું પધરામણી ન કરું તો કોણ કરે? તું છાની માની બેસ ને. બેન, ઘરે બધા મજામાં ને? હા, મજામાં હો. પણ બેન, મેં એક વાત સાંભળી છે કે આ તારી બાજુમાં પ્રિયા નામની એક નમણી નાગરવેલ જેવી કોઈક બેન રહેવા આવી છે. હા, આવી છે ને એક ચૂડેલ. પણ તારે એના વિશે શું કેવું છે? પણ બેન, બચીને રહેજે. કેમ કે પુરુષમાં 12 કળા અને સ્ત્રીઓમાં 16 કળા કહેવાય છે ને, કે સ્ત્રીઓ હંમેશા પુરુષ કરતા 4 કળા આગળ જ હોય. એટલે આવા લોકોથી બચેલા સારા. ચેતીને રહેજે. શું માસી, તમે પણ આવું કરવા માટે જ તમે અમારા ઘરે આવતા હશો નહીં? તમને જરાય શરમ નથી આવતી? એ વેરલીની થામા, અસલ તારા બાપ ઉપર ઉતરી છો. મારી વાત સાંભળ. આ માસી આવ્યા છે ને, જા પેલા ચા બનાય. લબડ લબડ કરતી. હે તો જઈશ અને બનાવીશ, પણ અત્યારે મારે અહીંયા જ બેસવું છે અને સાંભળવું છે કે મારા માસી કયા હદ સુધી જઈ શકે છે, કયા હદ સુધી મારા પપ્પા વિશે કાન ભંભેરણી કરી શકે છે. બેટા, તું હજી નાની છે એટલે તને દુનિયાદારી વિશે ન ખબર પડે. આ દુનિયા કેટલી રંગીન છે એ હજુ તને નથી ખબર. પણ જે દિવસે તને ભાન થશે ને એ દિવસે તને તારી આ માસી જ યાદ આવશે. માસી, એ તો આપણા પર આધારિત છે. આપણે કેવી નજરથી દુનિયાને જોઈએ છે ને એના પર ડિપેન્ડ રાખે છે.
બસ કરીને હવે નાના પંડે નાનું ને મોટાની વચ્ચે બોલે છે. તને કીધું ને ચા બનાવી આઈ. જા ઊભી થા. ફાઇન. હે બેન, આ મારા બનેવીલાલ કઈ દેખાય એટલા સીધા નથી. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે એમનું નામ જ ખાલી સુધીર છે, બાકી સુધારો એમનામાં કોઈ નથી. એમના પર ચાપતી નજર રાખજે, પછી મને નહીં કહેતી કે મેં કહ્યું નહીં. સમજી? અરે પ્રિયા, કેમ છો? બસ મજા છે. કઈ બાજુ? અરે કામથી જતી હતી. બોલો. સાચું કહો ને સુધીર, તો તમારા ભાઈ જ્યારથી વિદેશ ગયા છે ને, તો મને જરાય ઘરમાં ગમતું નથી. એટલે આવી રીતે બહાર આંટો મારવા નીકળી જાઉં છું. તો પછી એક કામ કરો ને, તમે પણ મારા ભાઈ પાસે વિદેશ જતા રહો ને. હા, પણ તમારા ભાઈને જ્યાં સુધી સિટીઝનશીપ નહીં મળે ત્યાં સુધી હું કઈ રીતે જાઉં? હા, એ પણ ખરું. સાચું કહું ને સુધીર, તો હું પહેલેથી આવી જ છું. ગમે ત્યાં ભરી લો, લીંબુના રસની જેમ. હા, આ તો તમારો સ્વભાવ સારો કહેવાય. અને હું તો એમ કહું છું એટલે જ તમે આ ખુશખુશાલ જિંદગી જીવી રહ્યા છો. અને હું તો કહું ને, તમે શાબાશીના હકદાર છો. એ કઈ રીતે? એ એવી રીતે કે મારા ભાઈ ત્યાં વિદેશમાં અને તમે અહીંયા એકલા, કોઈ સથવારો પણ નહીં. એટલે જ તો તમે શાબાશીના હકદાર છો. મને તો છે ને પહેલાથી એકલા રહેવાની આદત પડી ગઈ છે. બાળપણમાં મા બાપ વગર એકલી અને લગ્ન બાદ પતિ વગર એકલી. આમ જોવા જઈએ ને તો એકલવાયુ જીવન થઈ ગયું છે. પણ તમારા જેવા પડોશીઓ મળ્યા છે ને તો સાચે મને જરાય એકલતાનો અનુભવ નથી થતો. આ તો કોઈ વાંધો નહીં. તમને જ્યારે એકલું લાગે ને ત્યારે તમારે મારા ઘરે આવી જવાનું. જો મારા ઘરે રાધા હશે, પૂજા હશે, એની સાથે બેસવાનું, હસી ખુશીની વાતો કરવાની, એટલે તમને એકલતા જેવું કઈ લાગશે જ નહીં. હા, એ તો સાચી વાત. હા સુધીરભાઈ, મારું એક કામ કરશો? હા હા, બોલો ને. આવતીકાલે છે ને મારે હોસ્પિટલ જવાનું છે, વિટામિન અને B12 ના રિપોર્ટ્સ કરાવવા. તો તમે મારી સાથે આવશો? હા, કેમ નહીં. તમારે જ્યારે જવાનું હોય ને ત્યારે મને એક ફોન કોલ કરી દેજો, એટલે આપણે મારી બાઇક પર જ સાથે જતા રહેશું. ખરેખર સાચા અર્થમાં તો આને જ સાચા પડોશી કહેવાય. તો એક કામ કરો, હું પણ અત્યારે ઘરે જ જાઉં છું. તો ચાલો ઘર સુધી ડ્રોપ કરી દઉં. હા, કોઈ વાંધો નહીં, બેસી ચાલો. સાચું કહો ને પૂજા, તો તારા મમ્મી પપ્પાનું દિલ છે ને દરિયા જેવું વિશાળ છે. કેમ આંટી આવું બોલો છો? કેમ કે છે ને મને જેટલી હેલ્પ તમે લોકોએ કરી છે ને એટલી તો કોઈ ના કરે. શું આંટી તમે પણ? એમાં શું થઈ ગયું? એને જ તો પાડોશી ધર્મ કહેવાય ને. અને આ દુનિયામાં બધાય પાડોશી ધર્મ નિભાવવો જ જોઈએ, કારણ કે પેલો સગો તે પાડોશી. મારા હસબન્ડ તો છે ને વિદેશ જઈને બેઠા છે, તો મારું અહીંયા ધ્યાન કોણ રાખે? આ તો બધું ભગવાન ભરોસે ચાલે છે. આંટી આવું ના બોલો. આવતીકાલે શું થવાનું છે એ કોઈને નથી ખબર. અને એમ પણ હવે તો તમે થોડા દિવસ જ અહીં રહેવાના છો ને, પછી તમે પણ વિદેશ ચાલ્યા જશો, પછી હસબન્ડ અને વાઈફ જોડે રહેજો. ભગવાન કરે ને એ દિવસ જલ્દી આવે. આવશે ને જરૂર આવશે, તમે ચિંતા ના કરો. ચિંતા તો હું કરતી જ નથી, કારણ કે મને ખબર છે કે હું પણ જલ્દીથી વિદેશ જઈને મારા હબી જોડે રહીશ. સાચી વાત છે. તો આપણે અત્યારે ચાલવામાં ઉતાવળ રાખીએ તો ફટાફટ માર્કેટ જઈને ઘરે જવાય. સાચી વાત. ચાલ ચાલ.
બાકી બધું બરાબર ને? બસ જો મજા. સુધીર, આવો. તમે ફ્રી થઈ ગયા હોય તો આપણે હોસ્પિટલ જઈ આવીએ. હા હા, કેમ નહીં, ચાલો જઈ આવીએ. અને હા, મારે એક વાત કરવાની ભૂલાઈ ગઈ. મારે એક બીજી બી જરૂર છે. તમે હેલ્પ કરશો? હા હા, બોલો ને. મારે છે ને એક મોબાઈલ લેવો છે નવો. તો જો તમારા ક્રેડિટ કાર્ડથી લેવાતો હોય તો મને અપાવી દેજો ને, પછી હું ઈએમઆઈ ભર્યા કરીશ. અરે આમાં શું કહેવાનું હોય, આમે મારું ક્રેડિટ કાર્ડ હાવ એમને જ પડ્યું છે, તો એનો તમે ઉપયોગ લઈ લો. અને આમ પણ તમે મારા પડોશી છો, તો એમાં શું ફરક પડે? થેન્ક યુ વેરી મચ સુધીર. તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલીશ. અરે એમાં થેન્ક યુ કહેવાનું ન હોય. આ મારી પાસે કાર્ડ પડ્યું જ છે તો એ ઉપયોગમાં આવે ને. ચાલો તો આપણે હોસ્પિટલ જઈએ. હા હા, ચાલો. દીદી, બેન, મારા બનેવી ક્યાં ગયા? અરે એ અહીંયા બહાર જ બેઠા હતા. શું થયું? આટલી હાફડી ફાફડી કેમ થઈ છે? તારા બનેવીનું કઈ કામ છે? તો ઊભી રહે, હું એને વાત કરું. ઓ બેન, મારું બનેવીનું કામ નથી, પણ તું મને એમ કે ને કે મારા બનેવી છે ક્યાં? અરે હું એ જ તો કહું છું, એ અહીંયા બહાર બેઠા બેઠા પેપર વાંચતા હતા. ઊભી રહે, હું બોલાવું એને. એ કાઈ પેપર નથી વાંચતા બેન. એ ઓલી તારી બાજુવાળી પ્રિયાડી છે ને, એને લઈને બાઇક પર બહાર ફરવા નીકળી ગયા છે. હાય સુધીર, શું કરો છો? અરે આવ આવ પ્રિયા, બેસ, બોલ ને. આ રાધાબેન ઘરમાં નથી? ના ના, એ તો હમણાં જ બહાર ગઈ છે. પણ બોલ ને, શું કામ છે તારા રાધાનું? રાધાનું તો મને કઈ કામ નથી સુધીર, મને તમારું જ કામ છે. તો હું ઘરે બેઠા બેઠા બોર થતી હતી ને, તો તમારી પાસે આવી ગઈ છું એ ટાઈમ પાસ કરવા. પ્રિયા, આ શું કરે છે તું? અરે બેન, તું શું કામ પ્રિયાના નામની બૂમ મારે છે? અહીંયા તો પ્રિયા છે જ નહીં. બેન, એક કામ કરને, મારા માટે ઠંડુ પાણી લઈ આવ. હા બેન, હમણાં લાવી. બસ મમ્મી, શું થયું છે એ તો બોલો. પૂજા, શું થયું છે? આ તારી મમ્મી કેમ રડે છે? પપ્પા, હું તો પૂછી પૂછીને થાકી ગઈ. મને કાંઈ જવાબ નથી આપ્યો. તમે પૂછી જો. રાધા, તું શું કામ રડે છે? નથી કેવું, જાઓ. અરે પણ કેમ નથી કેવું? શું આ તારા પરિવારમાં કોઈ ગુજરી ગયું છે? મારા પરિવારમાંથી તો કોઈ નથી મર્યું, પણ હું મરી જવાની છું. અને આમય હું જીવું કે મરું એનાથી તમને શું ફેર પડે છે? અરે તમને તો બીજી પત્ની મળી ગઈ છે ને, આ બાજુવાળી પ્રિયાના રૂપમાં. અરે રાધા, તું જરાક બોલવામાં મર્યાદા રાખ. આ બધી જ મર્યાદાઓ ભૂલી ગઈ છે તું.
અરે તમારી જેવા માણસ પાસે હું મર્યાદા ને હું લાજ. અરે તમે તો મારી જિંદગી ઝેર કરી નાખી છે. મમ્મી, હા ઉંમરે તમે આવું બોલો એ સારું ન લાગે. હું તમારી દીકરી તમારી સામે બેઠી છું ને મારી સામે તમે આવું બોલો છો. તો હું શું કરું? કઈશ મને જરાક. હા, તારી માસી આવીને જે મને બધી વાત કરી એ બધું ખોટું. અરે હું મારી નજરે એને એના પડખામાં બેસતા જોઉં છું એ ખોટું. એના ક્રેડિટ કાર્ડમાંથી એને પ્રિયાને મોબાઈલ લઈ દીધો એ ખોટું. અરે એને હોસ્પિટલ જવું હતું તો આપણી પોતાની ગાડી ઉપર એને હોસ્પિટલ લઈ ગયા એ ખોટું. ચાલ એ જવા દે. અરે એક પત્ની બેઠી હોય એવી રીતના આ માણસને ચીપકીને બેઠી હતી એમ છતાં આ માણસે ના પાડી. આ બધું ખોટું. એ ભગવાન, હવે આને કોણ સમજાવે? સમજવાની જરૂર મારે નથી અને હવે હું સમજવાની નથી. એક વસ્તુ કાન ખોલીને સાંભળી લો. જો તમને એટલી બધી સારી લાગતી હોય અને તમારે એને ઘરમાં બેસાડવી હોય તો મને છૂટાછેડા આપી દો ને કરી લો લગન એની સાથે. દોસ્ત રાધા, તું બોલવામાં જરાક મર્યાદા રાખ, નહીં તો હજી બીજી વખત મારો હાથ ઉપડી જશે. આ તો મારો ને મારો. કોની રાહ જોવો છો તમે? હું મરીશ ને તો જે ઝેરીની નાગણ આપણા ઘરમાં તમારી પત્ની બનીને આવશે. મારી નાખો મને. એ બે કોડીની માટે થઈને તમે મારી ઉપર હાથ ઉપાડ્યો. અરે મને તો તમને મારો તણી કેતા શરમ આવે છે. એ ભગવાન, આ રાધાને મારે કેમ સમજાવવી? मेरे अंगने में तुम्हारा क्या काम है, जो है नाम वाला वही तो भला नाम है. मेरे अंगने में तुम्हारा क्या काम है. સુધીર, સુધીર. અરે પૂનમબેન, સુધીર નથી? આ ઘરમાં અમારી બેન પૂજા કે સુધીર કુમાર કોઈ નથી. શું કામ છે સુધીર કુમાર નું? અરે એ તો મારે આજે પાછું હોસ્પિટલ જવાનું હતું ને એના માટે હું આવી હતી. એ રૂપસુંદરી, સુધીર સુધીર સાનું માંડ્યું છે? સુધીર ભાઈ એમ કહેવાનું, સમજી? શરમ વગરની. અરે હા હા, હું સુધીરભાઈ એમ જ કહેવા માંગુ છું. ક્યાં છે? દેખાતા નથી. એ આ તારો બકવાસ છે ને બંધ કર. તારા જેવી સ્ત્રીને તો હું બહુ સારી રીતે ઓળખું છું. ભાઈ ભાઈ કહીને ભાઈડો બનાવતા વાર નથી લાગતી. અને તને જરાય શરમ નથી આવતી? આ ઉંમરમાં મારી બેનનું ઘર તોડવા ઊભી થઈ છે. અરે તારો ઘર તો વિદેશમાં જઈને બેઠો છે અને તારી નજર મારા બનેવી ઉપર છે. જરાય શરમ નથી આવતી? તારા જેવી બેશરમ સ્ત્રી તો છે ને મેં આજ સુધી નથી જોઈ. બંધ કરી દે તારો બકવાસ. તું મારા ઉપર પ્રશ્ન ઉઠાવે ને એનું મને જરાય દુઃખ નથી, પણ તું આ સુધીરભાઈ અને મારા સંબંધ પર પ્રશ્ન ઉઠાવે એ મને જરાય મંજૂર નથી. અને તું મને હલકી ગણે છે? બસ, તું છે જ હલકટ. તારો ધણી વિદેશમાં જઈને બેઠો છે અને તું અહીં સોળના ભાવમાં રખડે છે. અને મારી બેનનું ઘર ભાંગવા માંગે છે. આ તારા લીધે મારા બેન અને બનેવી વચ્ચે સંબંધો ખરાબ થઈ રહ્યા છે. તારા પગલા એમના માટે ખરાબ સાબિત થયા. તું જે દિવસથી આ ઘરમાં આવીને એ દિવસથી મારી બેનનો સંસાર ભાંગવા પર આવી ગયો. અને તું મને શીખવે છે, મને લાફો મારે છે. ચાલ નીકળ અહીંયાથી સાલી છપ્પર પગી. નાટક તો જો કરે છે, નાટંકી બાજ. સુધીર છે. સુધીર નહીં, તને પણ સુધારી દઈશ. પૂનમ, ઊભી થા તું. અરે જીજાજી, તમે પણ આટલા બધા ગુસ્સામાં શું કામ છો? અને તમે આવી રીતે મારી સાથે કઈ રીતે વાત કરી શકો? બેન ક્યાં છે મારા? એમને આવવા દો એટલે ખબર પડે કે તમે મારી સાથે કઈ રીતે વર્તન કરી રહ્યા છો. અરે તારી બેન ગઈ તેલ લેવા, એ મારી સાથે નથી આવી. પણ હું તને એ પૂછવા માંગુ છું કે પેલા બાજુવાળા પ્રિયાબેન છે શું ખરી ખોટી સંભળાવી? શું કીધું એને તે? અચ્છા, પ્રિયાબેન.
જીજુ, આ પ્રિયતમામાંથી બાજુવાળી પ્રિયાબેન કેવી રીતે બની ગઈ? અચ્છા, મેં પરચો બતાવ્યો એટલે કે પછી મારા રાધાબેનની સામે તમારું પ્રેમ પ્રકરણ ખુલ્લું પડી ગયું એટલે? સાલી કજાત, તું મારા અને પ્રિયાબેન વિશે આવા નીચ વિચારો ધરાવે છે અને તે રાધાને અમારા વિશે આવા ખરાબ કામ ભર્યા છે. તો એમાં મેં ખોટું પણ શું કીધું છે જીજાજી? હા, કોઈ પારકી સ્ત્રી પારકા પુરુષની સાથે હાથમાં હાથ ગળામાં હાથ મૂકીને ફરતી હોય ને તો એને પ્રેમ પ્રકરણ ન કહેવાય તો બીજું શું કહેવાય? બસ બંધ કર તારો બકવાસ. તારા મોઢામાંથી મારે એક પણ શબ્દ નથી સાંભળવો, કારણ કે તારી છઠ્ઠી હું જાણું છું, તારા એક એક કારસ્તાન હું જાણું છું. આ મિનીબાઈ 100 ઉંદર મારીને પાટે બેઠા ને એ માની છે તું? બસ જીજુ બસ, તમે મારી ઉપર કીચડ ઉછાળી રહ્યા છો, મને બદનામ કરી રહ્યા છો. શું બોલી તું? બદનામ? અરે બદનામ, કીચડ આવા શબ્દો તારા મોઢામાંથી સારા નથી લાગતા. હવે તું નીકળી જા મારા ઘરમાંથી, નહીં તો ધક્કા મારીને બહાર કાઢીશું તને. બસ. શું કરો છો તમે લોકો? શું માંડ્યું છે આ બધું? પપ્પા, તમે શાંત થઈ જાઓ. અને માસી, હવે તમે કાઈ ના બોલતા. પપ્પા, તમે બેસી જાઓ અહીંયા. અરે હું તો બેસી જઈશ બેટા, પણ આ પૂનમ નહીં, આ પનોતી, આ પનોતીને પહેલા ઘરની બહાર કાઢીશ. નીકળ મારા ઘરમાંથી બહાર. એ નપાવાટ, હવે મારા મોઢા સામે શું જોવે છે? મેં કીધું મેં સાંભળતી નથી. નીકળ મારા ઘરમાંથી બહાર. હા તે જાઉં છું, એમાં બૂમ બરાડા શાના પાડો છે? હું કઈ બેરી નથી. હવે જા ને. મમ્મી, આ શું તમે રડી રહ્યા છો? શું થયું? મને કઈ નથી થયું. તારા પપ્પાના ભવાડા હા અમારી બેન પૂનમે બધા છત્તા કર્યા એટલે તારા પપ્પાએ એને ઘરની બહાર કાઢી મૂકી. બસ હવે મારે વહેલી તકે આ ઘર છોડીને અહીંયાથી જતું રહેવું છે બસ. મમ્મી, હા તમે શું બોલી રહ્યા છો? અને એ પણ આ ઉંમરે, અને ઉપર જતા કોઈ બીજાના કહેવાથી. હા બેટા, તને જે લાગે, એક સ્ત્રી જે વિચારતી હોય ને એ ક્યારેક જ ખોટું હોય. મેં ઘણી વખત આ બધી વસ્તુ નજરો નજર જોઈ છે. હા, પ્રિયાએ મારી હસતી ખેલતી જિંદગીમાં એવું ડુંબાણું મૂક્યું છે કે ન તો હું એને હટાવી શકું કે ન તો હું એને સાથે રાખી શકું. તને ખબર છે બેટા, હા પ્રિયાના પાપે આજે આટલા વર્ષોમાં તારા પપ્પાએ પહેલી વખત મારી ઉપર હાથ ઉપાડ્યો છે. એ તમાચાને હું કેવી રીતે ભૂલી જાઉં? મમ્મી, તમે એક વાતનો તો વિચાર કરો. આજ સુધી ક્યારે પણ તમારે અને મારા પપ્પા વચ્ચે નાની એવી બાબતનો પણ કોઈ દિવસ ઝઘડો થયો છે? નથી થયો ને? પણ જ્યારથી અમારા માસીના પગલા આપણા ઘરમાં પડ્યા છે ને, ત્યારથી જ આ બધું શરૂ થયું છે. તું જા અહીંયાથી, મને શાંતિથી બેસવા દે. જા કીધું ને. રાધા, હું સમજી શકું છું કે તું મારાથી નારાજ છે, પણ આમાં હું તને કોઈ દોષ નથી આપતો, કારણ કે તું તારી જગ્યાએ રાઈટ જ છે. રાધા, કોઈ વાંધો નહીં રાધા. આ જ્યાં સુધી હું તારી નજરમાં દોષિત છું ને ત્યાં સુધી હું તારી સામે નહીં આવું.
અરે રાધાબેન, પૂજા, ક્યાં છો બધા? આવી. અરે પ્રિયાબેન, બેસો ને. આવો. બેસવાની કોઈ જરૂર નથી. આ વ્યક્તિને તું બેસવાનું કહે છે, જેના કારણે આજે મારા ઘરનો માળો વિખાઈ ગયો. તમારી વાત સાચી છે રાધાબેન. મારા હિસાબે તમારા ઘરનો માળો વિખાઈ ગયો. પણ હું નહોતી જાણતી કે મારો આ ફ્રી માઇન્ડનો નેચર મને આજે આ દિવસ દેખાડશે. રાધાબેન, તમારી નજરમાં મને બહુ ખરાબ ચિતરવામાં આવી છે. પણ સાચું કહું ને બેન, તો હું સુધીરભાઈને મારા મોટા ભાઈની જેમ માનું છું. અને સુધીરભાઈ મને એમની નાની બેન ગણે છે. તને હું મૂર્ખી લાગુ છું, બુદ્ધિ વગરની લાગુ છું કે તું મને કહે છે કે સુધીર તને એની નાની બેન માને છે અને તું એને મોટા ભાઈ, અને હું માની લઈશ. હા, બધું મેં જોયું. એ શું, તું એના પડખામાં બેસી જતી હતી, એની ગાડી ઉપર ફરતી હતી, એના ક્રેડિટ કાર્ડમાંથી તે તારો મોબાઈલ લીધો, અને ન જાણે શું મેં જોયું છે. છોડે વાત. રાધાબેન, ભગવાને મને હજી સુધી કોઈ સંતાન નથી આપ્યું. પણ તમે જો માનતા નહીં હો તો હું અમારા પેટના સમ ખાઈને કહું છું કે હું સુધીરભાઈને મારા મોટા ભાઈની જેમ જ માનું છું. આ તું શું બોલે છે? તું સુધીરને તારા ભાઈ માને છે? મારાથી આ શું થઈ ગયું? આટલી મોટી ભૂલ થઈ ગઈ મારાથી. હા બેન, હું તો ગમે ત્યાં પ્રેમ શોધતી હોઉં છું, પછી એ કોઈ પણ રૂપમાં હોય, માના રૂપમાં હોય, ભાઈના રૂપમાં હોય, બહેનના રૂપમાં હોય કે પછી પિતાના રૂપમાં હોય. હું મારા પતિ વગર સાવ એકલી રહું છું, અને આ એકલતાનો હરીશ ખૂબ જ વિકરાળ હોય છે, દુઃખદાયી હોય છે. પણ હા, એની તમને નહીં ખબર હોય, કારણ કે તમારી પાસે સુધીર જેવા સારા પતિ છે, પૂજા જેવી પ્રેમાળ દીકરી છે. બેન, સાચું કહું ને તો આ શંકાના બીજ મારી બેને જ મારા મનમાં વાવ્યા હતા, અને થોડું ઘણું મેં કંઈક નજરે જોયું એ. પણ તું મને માફ કરી દે. ખરેખર તો આવી નાની વાતનું મેં આટલું મોટું વિકરાળ સ્વરૂપ આપી દીધું. મને માફ કરી દે. રાધાબેન, આમાં તમારો કોઈ જ વાત નથી, કારણ કે માણસ જેવું જોવે છે ને એવું જ એના મગજમાં ઉતરે છે. જોયું મમ્મી, હું કહેતી હતી ને તમને કે ક્યારે પણ એવી ભૂલ નહીં કરવાની કે જેનાથી આપણી જિંદગી બરબાદ થઈ જાય. કારણ કે જે હકીકત હોય છે ને દેખાતી નથી, અને જે દેખાય છે એ હકીકત હોતું નથી. પણ બેટા, ભૂલ તો માણસથી જ થાય ને, અને ભૂલ સુધરી પણ જાય, જેમ મેં સુધારી લીધી. તો ચાલો, હું આજે જ મારું બાજુનું ઘર ખાલી કરીને જાઉં છું. પણ હવે તારે જવાની શું જરૂર છે? હવે તો બધી વાત ક્લિયર થઈ ગઈ. તું અને સુધીર ભાઈ બેન. હા, એ બધી વાત બરાબર, પણ મારા હસબન્ડે મને મુંબઈ બોલાવી છે અને ત્યાંથી હું વિદેશ જાઉં છું. પણ રાધાબેન, આ સુધીર ક્યાંય નથી દેખાતા. સુધીર નહીં, સુધીરભાઈ. અને તું એની ચિંતા નહીં કરતી. હો, આ છે ને, આ લગભગ કલાક 2 કલાકમાં પાછા આવતા જ હશે. આ ગોરીઓ ગમાણે આવી જ જશે.